નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના માછીમારો હાલ ઈરાનમાં ફસાયા હોય પરિવારની ચિંતા વધી છે. 5 દિવસ પહેલા ટેલિફોનિક સંપર્ક હતો, હવે ત્યાં ઇન્ટરનેટ સુવિધાઓ બંધ થઈ ગઈ હોય તેમ કોલ લાગતો નથી, જેથી પરિવારના સભ્યોએ સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે. ઉમરગામ તાલુકાના મરોલી ગામના 15થી વધુ લોકો ઈરાનમાં હોય તેમના પરિવારમાં ચિંતાનો વધારો થઈ રહ્યો છે. આજે ઉમરગામ મામલતદારને મળી સરકાર પાસે મદદ માંગવામાં આવી છે. ઈરાનમાં પરિસ્થિતિ વધુ વકરી રહી હોય પરિવારજનો હાલ ચિંતામાં મુકાયા છે. મારું નામ ધનલક્ષ્મી ટંડેલ છે. મારા હસબેન્ડનું નામ પરેશ ઠાકોર છે. તેઓ ઈરાનમાં ફસાયેલા છે ઓર ને કિસમાં ટાપુમાં હતા, હમણાં બીજા ટાપુ પર આવેલા છે. કિસના ટાપુ પર બહુ અટેક બહુ થયા કરે એટલે આવી લાગેલા છે. હમણાં બીજા ટાપુ પર છે. અમારે સરકારને એટલી જ વિનંતી કરવી છે કે તેઓ ભારત પોતાના વતનમાં પાછા આવી જાય એવી દરખાસ્ત છે. ને છોકરા બી પૂછે છે કે મમ્મી પપ્પાનો ફોન આવે કે કેમ કે પપ્પાના કોઈ કોન્ટેક્ટ જ નથી, તો મેં તેને જવાબ બી કેવી રીતે આપી શકું એમ. એટલે અમારી એટલી જ વિનંતી છે કે તેઓ પોતાના પાછા આવે એવી દરખાસ્ત છે. માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, તમને મારી નમ્ર વિનંતી છે અને મારી બહેનોને બી એ લોકો બી અમને દરખાસ્ત કરેલ છે, એ લોકોને બી નમ્ર વિનંતી છે કે તેઓ ધવલભાઈ પટેલ અમારી મદદ કરી શકે એવી અમને રજૂઆત કરે એવી પ્રાર્થના છે.